આજના 12 મોટા સમાચાર જાણીએ ચાલો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જેથી બધી માહિતી મળી રહે। મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। પ્રથમ સમાચાર, પરેશ ગોસ્વામી આગાહી ઉપરાંતના સમાચાર, પ્રધાનમંત્રી આવાસ લાભ ઉપરાંતના સમાચાર, રક્ષાબંધન મહિલાઓ ખુશખબર ઉપરાંતના સમાચાર, નેનો યુરિયા 7500 સહાય ઉપરાંતના સમાચાર, ઓગસ્ટ રેશન ખુશખબર ઉપરાંતના સમાચાર, ભૂપેન્દ્ર મોટો નિર્ણય ઉપરાંતના સમાચાર, ગરીબ કલ્યાણ મેળો ઉપરાંતના સમાચાર, આયુષ્યમાન કાર્ડ 10 લાખ રૂપિયા ઉપરાંતના સમાચાર, પેટ્રોલ ડીઝલ બંધ ઉપરાંતના સમાચાર, માત્ર 600 રૂપિયા માંગડેપ ખાતર ઉપરાંતના સમાચાર, ગૌ માતાને લઈને ગેનીબેન ઠાકોર ઉપરાંતના સમાચાર, દેવા માફી અંગે નવી માહિતી પ્રાપ્ત। આ બધા સમાચાર વિગતવાર જાણીએ ચાલો મિત્રો। પ્રથમ સમાચાર, પરેશ ગોસ્વામી આગાહી। પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાત પર વરસાદ લાવનારી 2 સિસ્ટમ હતી જે દૂર થઈ ગઈ છે, એટલે કે આજથી વરાપનો માહોલ મોટાભાગના વિસ્તારોમાં જોવા મળશે। હાલ મોટો વરસાદ થાય તેવી કોઈ શક્યતા નથી। 10 તારીખ સુધીમાં ખેડૂતો ખેતીમાં વરસાદને કારણે જે બાકી કામ હોય જેમ કે નિંદામણ કાઢવું, દવાનો છંટકાવ કરવો કે અન્ય કોઈ પણ કામ હોય તે પતાવી લેજો, કારણ કે 11મી તારીખથી ફરી એક સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ઉપરાંતના સમાચાર, પ્રધાનમંત્રી આવાસ લાભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં આદિજાતિ વિસ્તારોમાં વસતા પરિવારોની ખૂટતી જરૂરિયાતો અને સુવિધાઓની પૂર્તિ કરવા માટે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન PM જનમન હેઠળ આદિજાતિ કુટુંબોને આવાસ સુવિધા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 7123 લાભાર્થીઓને આવાસ માટેની સહાય મંજૂર કરવામાં આવી છે। PM જનધન યોજના હેઠળ 12229 આદિજાતિ વ્યક્તિઓના બેંક ખાતાઓ ખોલવામાં આવ્યા છે। ઉપરાંતના સમાચાર, રક્ષાબંધન મહિલાઓ ખુશખબર। રક્ષાબંધનના અવસર પર ઉત્તર પ્રદેશમાં મહિલાઓને 2 દિવસ માટે મફતમાં મુસાફરી કરવાનો મોકો મળશે। ઉત્તર પ્રદેશના પરિવહન મંત્રી દયાશંકર સિંહે જાહેરાત કરી છે કે રક્ષાબંધનના તહેવાર પર ગત વખતની જેમ મહિલાઓને 2 દિવસ સુધી રોડવેઝ બસમાં મફત મુસાફરીની સુવિધા મળશે। ઉપરાંતના સમાચાર, નેનો યુરિયા 7500 સહાય। કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું કે ખેડૂતો દાણાદાર યુરિયાના સ્થાને નેનો યુરિયાનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત થાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે આ વર્ષે નવી પ્રોત્સાહક યોજના અમલમાં મૂકી છે। આ યોજના અંતર્ગત નેનો યુરિયાની ખરીદી પર ખેડૂતોને પ્રતિ હેક્ટર વધુમાં વધુ રૂ 750ની મર્યાદામાં સીધી ખરીદ કિંમત પર સહાય આપવામાં આવશે। વર્ષ 2024થી 25 દરમિયાન આ યોજના અંતર્ગત 45 લાખ નેનો યુરિયાની બોટલ પર સહાય આપવામાં આવશે। ઉપરાંતના સમાચાર, ઓગસ્ટ રેશન ખુશખબર। જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે NFSA રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને પ્રતિ વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ ઘઉં, 2 કિલોગ્રામ ચોખા તથા 1 કિલોગ્રામ બાજરી વિનામૂલ્યે તથા અંત્યોદય રેશન કાર્ડ ધરાવતા કુટુંબને કાર્ડ દીઠ મહત્તમ ઘઉં 15 કિલોગ્રામ, ચોખા 15 કિલોગ્રામ તથા બાજરી 5 કિલોગ્રામ એમ કુલ 35 કિલોગ્રામ અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે, સાથે વધારાની ખાંડ પણ મળશે। અંત્યોદય, NFSA તથા BPL રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને કાર્ડ દીઠ 1 લીટર સિંગતેલ 100 રૂપિયા, 1 કિલો ચણા 30 રૂપિયા, 1 કિલો તુવેર દાળ 50 રૂપિયા તથા ડબલ ફોર્ટિફાઈડ મીઠું 1 કિલોગ્રામ 1 રૂપિયામાં વિતરણ કરાશે। ઉપરાંતના સમાચાર, ભૂપેન્દ્ર મોટો નિર્ણય। CM ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજનાનો પ્રારંભ કર્યો છે। આ યોજના હેઠળ 15000 શ્રમિકો માટે હંગામી આવાસની યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું છે। આ યોજના હેઠળ પ્રતિદિન પ્રતિ વ્યક્તિ 5 રૂપિયામાં બાંધકામ શ્રમિક તથા તેમના પરિવારને આશ્રય આપવામાં આવશે। આ યોજના થકી 3 વર્ષમાં 3 લાખ શ્રમિકોને આશ્રય સ્થાનમાં રહેવાનો લાભ આપવાનો સરકારનો લક્ષ્યાંક છે, જેમાં 6 વર્ષથી નાની ઉંમરના બાળકોને વિના મૂલ્યે આવાસ ફાળવવામાં આવશે। 3 મોટા શહેરોમાં 15000 હંગામી આવાસ બનાવવામાં આવશે। ઉપરાંતના સમાચાર, ગરીબ કલ્યાણ મેળો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશાદર્શનમાં ગરીબ કલ્યાણનું અવિરત લક્ષ્ય સાકાર કરવા દરેક જિલ્લામાં એક એમ કુલ 33 ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન રાજ્ય સરકાર દ્વારા થવાનું છે।
આગામી સપ્ટેમ્બર 2024માં યોજાનારા ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી અંદાજે 90,000થી વધુ લાભાર્થીઓને 125 કરોડ રૂપિયાની ગુણવત્તાયુક્ત સાધન સહાય કિટ્સનું પ્રત્યક્ષ વિતરણ કરવા સંબંધિત વિભાગોને પ્રેરિત કર્યા છે. ઉપરાંતના સમાચાર. આયુષ્યમાન કાર્ડ 10 લાખ રૂપિયા. અત્યાર સુધી આયુષ્માન કાર્ડ નીકળતા હતા એમાં 5 લાખ વીમાની માહિતી હતી, પરંતુ હવે 10 લાખ સ્વાસ્થ્ય વીમો મળશે તેવા નીકળવાનું શરૂ થઈ ગયું છે. તો આજે જ નવું કાર્ડ બનાવો. આવકનો દાખલો, રેશન કાર્ડ, આધાર કાર્ડ, મોબાઈલ નંબર ડોક્યુમેન્ટ જોશે. ઉપરાંતના સમાચાર. પેટ્રોલ ડીઝલ બંધ. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે ભારતીય કંપનીઓએ 100% ઇથેનોલ પર ચાલતી કાર અને બાઇક બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. ટૂંક સમયમાં સામાન્ય માણસને એવી કાર અને બાઇક મળવા લાગશે જેમાં પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ શૂન્ય થઈ જશે. ગડકરીએ તો ત્યાં સુધી કહ્યું કે ટોયોટા, ટાટા અને સુઝુકીએ આવા વાહનો બનાવવાનું શરૂ પણ કરી દીધું છે. તેમાં વપરાતું ઇથેનોલ શેરડીના રસ, દાળ અને મકાઈમાંથી બનાવવામાં આવે છે. ઉપરાંતના સમાચાર. માત્ર 600 રૂપિયા માંગ ડેપ ખાતર. મોદી સરકારે ખેડૂતોને હોળી ભેટ આપી છે. કેન્દ્ર સરકાર ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટેની વિશેષ યોજના બનાવી રહી છે, જેમાં સરકાર હવે ડેપ ખાતરમાં સબસિડી આપવા જઈ રહી છે. ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી હતી, જેમાં 3 સરકારને આમાં સફળતા મળી છે. સરકારે ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલ નેનો ડેપ લોન્ચ કરવામાં આવી છે. ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ડેપ ખાતરની કિંમત 600 રૂપિયા હશે, જેમાં 500 ગ્રામ ડેપ ખાતરનું પ્રવાહી ઉપલબ્ધ થઈ શકશે. આ ખાતર એક બોરી જેટલું કામ કરશે. હાલમાં ડીએપી ખાતરની બોરીની કિંમત 1350 છે, એટલે તેની સરખામણીએ આ ખાતર અડધા ભાવમાં પડશે, જેનો ખેડૂતોને સીધો ફાયદો થશે. ઉપરાંતના સમાચાર. ગૌ માતાને લઈને ગેનીબેન ઠાકોર. બનાસકાંઠાના સાંસદ ગેનીબેને લોકસભામાં માંગ કરી છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે, ગૌવંશ હત્યા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે. તેમણે માંગ કરી છે કે આ અંગે લોકસભામાં કાયદો લાવવામાં આવે. આ ઉપરાંત તમામ ગૌશાળાઓને ગાયોની નિભાવણી માટે ગાય દીઠ 100 રૂપિયા આપવામાં આવે. પશુની ખરીદી વખતે જે જીએસટી લગાડવામાં આવે છે તે દૂર કરવામાં આવે. ઉપરાંતના સમાચાર. દેવા માફી અંગે નવી માહિતી પ્રાપ્ત. દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે. આ વર્ષ કમોસમી વરસાદ અને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવા દેવા માફ કરવી, ખેડૂતોની સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જ્યારે છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂત દેવા પાક થાય છે, પણ આપણા ગુજરાતમાં કેમ નથી? જ્યારે આ વખતે કરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવો માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા છે, તો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે, તો ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ.